શું તમે પણ એક જ દિવસમાં દ્વારકાના તમામ મુખ્ય સ્થળો ફરવા માંગો છો? તો સેવ કરી લો આ વિડીયોને, જેમાં હું તમને દ્વારકામાં રોકાવાનું, ખાવાનું, ફરવાનું બધું જ બતાવીશ। તો સવારમાં આપણે પહોંચી જઈએ છીએ જગત મંદિર એટલે સ્વયં દ્વારકાધીશના મંદિરે, જ્યાં આપણે દર્શન કરવામાં માત્ર 15 થી 20 મિનિટનો સમય લાગે છે। સવારે 6:30 આરતી થાય છે અને 12 થી 5 મંદિર બંધ હોય છે, એટલે પ્લાનિંગ એ રીતના કરજો। તો હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દ્વારકામાં રોકાવાની વાત। તો હું રોકાઉં છું વિશ્વકર્મા કૃપા હોસ્ટેલમાં, અને આ રીતના કંઈક ડોમ્સની વ્યવસ્થા હોય છે, જેમાં માત્ર ને માત્ર એક દિવસનો ચાર્જ લાગે છે 350 રૂપિયા। તો સ્ક્રીન ઉપર તમને નંબર શો કરી દઈશ, તમે કોલ કરીને બુકિંગ પણ કરાવી શકો છો। અને પછી નાસ્તા માટે આપણે પહોંચી જઈએ છીએ મંદિરની પાછળ આવેલી ભંડારવાડી ગલીમાં વિપુલભાઈના ગાંઠિયા અને જલેબી ખાવા માટે। અહીંના ગરમા ગરમ નાસ્તો ખૂબ જ વખણાય છે દ્વારકામાં। ત્યારબાદ આપણે ધાર્મિક ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ માંથી 500 રૂપિયામાં ભાડે એક્ટિવા લઈ લીધી છે। તો સ્ક્રીન ઉપર તમને નંબર દેખાતો હશે, ત્યાંથી તમે કોલ કરીને એક્ટિવા કે બાઇક ભાડે લઈ શકો છો। અને પછી 250 નું પેટ્રોલ પુરાવીને આપણે નીકળી જઈએ છીએ દ્વારકાથી 17 કિલોમીટર દૂર આવેલા નાગેશ્વર જ્યોતિર્લિંગ। આ નાગેશ્વર જ્યોતિર્લિંગ ભારતના 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ છે, અને અહીંયાથી આપણે પહોંચી જઈએ છીએ 5 કિલોમીટર દૂર આવેલા ગોપી તળાવ, અને જ્યાં આવેલી માટી ગોપીચંદન તરીકે ઓળખવામાં આવે છે। અને ત્યાંથી આગળ વધતા આપણે પહોંચીએ છીએ ભારતના સૌથી લાંબા કેબલ સ્ટે બ્રિજ એટલે સુદર્શન સેતુ બ્રિજ ઉપર। અહીંયા તમે ફોટો પાડવાની ખૂબ જ મજા આવશે। અને પછી આપણે પહોંચી જઈએ છીએ બેટ દ્વારકા આઇલેન્ડ પર, જે દ્વારકાધીશનું ઘર કહેવાય છે। બેટ દ્વારકામાં ફક્ત દ્વારકાધીશનું મંદિર જ નહીં, પણ આખા વિશ્વમાં આવેલું હનુમાનજીના પુત્ર મકરધ્વજ દાદાનું મંદિર પણ આવેલું છે। અને આપણે પહોંચ્યા ત્યારે મંદિરમાં પ્રસાદી પણ ચાલુ હતી, ત્યારે આપણે પ્રસાદીનો લાવો પણ લીધો। અને બેટ દ્વારકાથી પરત ફરતા આપણે પહોંચ્યા આઈ શ્રીમાં મોગલનું જન્મસ્થળ એટલે ભીમરાણા, અને અહીંયા માતાજીના દર્શન કરીને અલગ જ આનંદ થયો। અને ભીમરાણાથી આપણે પહોંચી ગયા શિવરાજપુર બીચ, જેને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ પણ મળેલું છે। આ બીચને એન્જોય કરીને ત્યારબાદ આપણે પહોંચ્યા દ્વારકાના સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્થળ એટલે રૂક્ષ્મણી માતાના મંદિરે, જેના વગર આપણી ટ્રીપ અધૂરી છે। અને છેલ્લે આપણે પહોંચી જઈએ છીએ મિત્રો ભડકેશ્વર મહાદેવ। ચારે બાજુ દરિયો, લાઇટ હાઉસ, સનસેટ નો વ્યૂ, અને વચ્ચે આપણા મહાદેવ સ્વયં બિરાજમાન છે। અને આપણી યાત્રા અહીંયા સફળ થાય છે। આખો વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ આશીષ મુસાફરને વિઝિટ કરો, અને તમારા ફેમિલી અને મિત્રોને શેર કરી દો, જે લોકો દ્વારકાનું પ્લાનિંગ કરી રહ્યા હોય। અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં।